अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद स्वामी जी, हूँ एक आपनो सत्संग सांभळतो हतो, एमां आपणे कीधुं के विचार वाणी वर्तन ए कुदरत चलावे छे, એટલે આપણા હાથમાં નથી। તો પછી આપણે કોઈ વાર કોઈ ચીજ ઉપર વિચાર આપણા કોન્સન્ટ્રેટ કરીએ તો 1 કલાક 2 કલાક સુધી બી એમાં વિચારી શકીએ છીએ। તો પછી કેવી રીતે? તમારો વિડિયો ઓપન છે? વિડિયો 1 મિનિટ, વિડિયો, હા વિડિયો હવે દેખાય છે? હા હવે ઓપન છે। હવે સંભળાય છે સ્વામીજી? એક મિનિટ, હા હા બોલો। હા બોલો। આપે આપનો એક સત્સંગ સાંભળતો હતો, એમાં આપે કીધેલું કે વિચાર વાણી અને વર્તનમાં આપણી સ્વતંત્રતા નથી, એટલે કે કુદરત ચલાવે છે। તો હવે આપણે કોઈ આપણો માઇન્ડ કોઈ ચીજ પર ફિક્સ કરીએ તો 1 કલાક સુધી એમાં બરાબર બધું વિચારી શકીએ છીએ, તો પછી એ સ્વતંત્રતા ન કહેવાય? એ રીતે જો મન બે પ્રકારના છે, એક મન દ્રવ્ય મન અને બીજું ભાવ મન। હા હા, દ્રવ્ય મન મિકેનિકલ છે, ભાવ મન પુરુષાર્થ છે। બરાબર છે। દ્રવ્ય મનની અંદર વિચારોની સ્વતંત્રતા નથી, ભાવ મનમાં વિચારોની સ્વતંત્રતા છે। એટલે સમજ નહીં પડી સ્વામીજી, ભાવ મનમાં સ્વતંત્રતા છે એટલે શું? ભાવ મન એ લાઈવ ઈગો અથવા તો લાઈવ પ્રતિષ્ઠિત આત્માનું પાસે ભાવ મન છે, અને દ્રવ્ય મન એ મિકેનિકલ મન છે, એ મન વચન કાયાની સાથે પેરેલલ એક્ઝોસ્ટ થઈ રહ્યું છે। બરાબર છે। તો પછી ભાવમનમાં સ્વતંત્રતા છે? ભાવમન, કારણ કે ભાવમનનું રિઝલ્ટ, ભાવમન એ તો તમારાથી કોઝ પડે છે, એનું તો કુદરત નેક્સ્ટ બર્થમાં રિઝલ્ટ આપશે। હા, એટલે કે જે ભાવ કરીએ છીએ હા એ તો બરાબર, એ સમજી ગયો, પણ તો દ્રવ્યમાનમાં આપણી સ્વતંત્રતા છે જ નહીં। બિલકુલ નહીં। એટલે પછી કોઈ જવાબદાર રહેતું જ નથી, એટલે કોઈ કરે તે કુદરત જ એની પાસે કરાવે છે, એટલે એનો કઈ વાંક છે નહીં, એટલે નિર્દોષ જ જોવાય, બરાબર ને? એટલે ભાવમન વસ્તુ, દ્રવ્યમન વસ્તુ એવી છે, દ્રવ્યમન એટલે સંજોગોને આધીન ઉકલ્યા કરે। બરાબર છે, સંજોગોને આધીન ઉકલ્યા કરે। હા, અને સંજોગોને આધીન ઉકલે એટલે એમાં તમે જવાબદાર નથી, એ વીટેલું ઉકલે છે। વીટેલું ઉકલે છે, અચ્છા। એટલે આ અને ભાવમન એટલે તમારું નવું વીટાય છે। હા, નવું વીટાય છે, સમજી ગયો। પણ તો પછી આ જગતના જેટલા બી મનુષ્યો હોય એ બધાનું દ્રવ્યમન કુદરત જ ચલાવે? દ્રવ્યમન, હા, દ્રવ્યમન કુદરત ચલાવે એટલે આ મન વચન કાયા જ કુદરતના છે। હા, મન વચન કાયા કુદરતના, બરાબર છે। હવા પાણી ખોરાક એ કુદરતના છે। અચ્છા, એટલે મેં એકવાર અહીંયા બેસીને આમ જોયું તો મનમાં વિચારો તો એની મેળે ફૂટ્યા કરતા હોય છે, એ મારા કંટ્રોલની બહાર છે, એટલે કે હું કઈ એને મેનેજ કરી શકતો નથી। તો એ બરાબર ને? એટલે કે દ્રવ્યમન આપણા કુદરત ચલાવે છે, એટલે જગતભરના બધા મનુષ્યોના મન કુદરત જ ચલાવે છે, એ બરાબર ને? બરાબર, એક્ઝેક્ટલી બરાબર। પછી બીજું સ્વામી, હા, બીજું એક એ પૂછવું હતું કે હું આપની અધ્યાત્મ ગ્રંથ એક વાંચતો હતો, એમાં એક જગ્યાએ આવ્યું કે
આપણા ચંદુલાલના 1 લાખ પ્રશ્ન હોય, પણ હું જો શુદ્ધાત્મા છું તો 1 લાખ પ્રશ્ન રહેતા જ નથી. તો પછી આ ડેઈલી લાઈફની અંદર કોઈ બી જાતનું કઈ બી ડિસ્ટર્બન્સ ઊભું થાય તો હું કહી દઉં કે હું શુદ્ધાત્મા છું, આ મારો માન નથી. તો એ રીતે છૂટા પડી જવાય ને શાંતિ એકદમ થઈ જાય છે. એ બરાબર છે ને? એટલે આમાં શું છે કે આપણે શરીર છીએ એ માન્યતા, આપણે શરીરને ચલાવીએ છીએ એ માન્યતા, અને જે શરીર ભોગવે છે એ આપણે ભોગવીએ છીએ. આ 3 માન્યતા છે, એને જ અજ્ઞાન કહેવાય છે. બરાબર. અને એ અજ્ઞાનને કાઢવાનો એક રસ્તો, હું મન વચન કાયા અને તેની અવસ્થાથી મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું, અને મન વચન કાયા અને તેની અવસ્થાને એ કુદરતી રચના છે. બરાબર છે. એટલે આ મારું બરાબર છે ને કે આ જે રીતે હું છૂટો પડું છું કે આ ચંદુલાલના પ્રશ્નો છે, ચંદુલાલના પ્રશ્નોમાં હું ટચ જ, એટલે કે એને એવોઇડ જ કરું છું કે હું શુદ્ધાત્મા છું. તો આ ચંદુલાલના પ્રશ્નો મારા માટે અગણ્ય છે, એ રીતે થાય તો એ બરાબર ને? એ બરાબર નહીં? બરાબર 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 બરાબર. હા, બસ. બરાબર છે. થેન્ક યુ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. એટલે કહેવાનો મતલબ શું છે કે કહેવાનો મતલબ શું છે કે ચંદુલાલ આખા જન્મથી મોત સુધી જયારે કુદરતી રચના હોય અને આપણે કુદરતી રચનાથી મુક્ત એવા શુદ્ધાત્મા હોય, તો ચંદુલાલના પ્રશ્ન આપણા પ્રશ્ન કેવી રીતે થાય? બરાબર છે, બરાબર છે. હું એ રીતે જ પૂછતો હતો. બરાબર. આપણે ચંદુલાલ હોય તો આપણા પ્રશ્ન કહેવાય, પણ આપણે શુદ્ધાત્મા છે અને ચંદુલાલ એ ફાઇલ નંબર 1 છે, એને હજારો પ્રશ્નો હોઈ શકે, ક્યાં ના પાડીએ છે? પણ એના પ્રશ્ન આપણા પ્રશ્ન કેવી રીતે થાય? બરાબર છે. થેન્ક યુ સ્વામીજી. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.